ચોમાસાના 4 મહિના સાહેબ ગમે એટલો વરસાદ હોય ને પાણી રહી 8 મહિના સુકાઈ જાય. નવું નીર આ કિલ્લો બનાવનાર રાજા ઉગ્રેસન મહારાજ કંસના પિતા અને કૃષ્ણના નાના, જેમણે આ કિલ્લો બનાવેલો પર્વત ઉપર, એટલા માટે આનું નામ રાખેલું છે ઉપરકોટ, પણ ઓરિજિનલ નામ આનું છે રેવત નગરી. આનું નામ છે. અને આ 5000 વર્ષ જૂનો કિલ્લો છે, ફરતો આખા 9 કિલોમીટરના એરિયામાં. અસલ જુનાગઢ ગામ જ્યાં કિલ્લામાં રહે, આનું નામ જુનાગઢ રાખેલું. જુનાગઢના 9 નવાબ થઈ ગયા, તેમાંથી એક નવાબ થઈ ગયા બહાઉદ્દીન ખાન. બહાઉદ્દીન ખાને જુનાગઢનું નામ જુનાગઢ એટલા માટે રાખેલું કે જૂનું છે અને ગઢ ઉપર છે, એટલા માટે આનું નામ પડેલું જુનાગઢ. અહીંયા 5000ની વસ્તી રહેતી હતી, પણ લાસ્ટમાં અહીંયા મુસ્લિમનું રાજ આવી ગયું એટલે સિટી આખું વસી ગયું બહાર, અને અહીંયા બધું થઈ ગયું જંગલ. આ કિલ્લો છે એક શ્રાપિત કિલ્લો છે. શું છે? શ્રાપિત કિલ્લો છે. તો સામે દેખાય કિલ્લાની બાઉન્ડ્રી, આગળથી પણ જોવા મળશે. આપણે અત્યારે કિલ્લાની અંદર જ ફરી રહ્યા છીએ. શ્રાપ આપેલો અહીંયાની છેલ્લો રાજા થઈ ગયો રામ માંડલિક, જેમને શ્રાપ આપેલો એ હું તમને અહીંયા તોપ પાસે સમજાવીશ. અહીંયા આગળ રાખી દઉં, અહીંયા છાયામાં ભલે પડે. બસ આ બધા ઉતરી જાઓ આપણે. હવે જુઓ, અત્યારે આપણે કિલ્લાની અંદર ઉભેલા છીએ. આ સામે દેખાય કિલ્લાની બાઉન્ડ્રી છે, આખી બોર્ડર છે. 9 કિલોમીટરના એરિયામાં જૂનું જુનાગઢ અહીંયા હતું. મુસ્લિમ બાદશાહ થઈ ગયો મોહમ્મદ શાહ, આપણા મેમદાવાદનો બાદશાહ, જેને એક દિવસમાં 2 ગઢ ઉપર ચડાઈ કરેલી, પાવાગઢ અને જુનાગઢ. એ 2 ગામ જીતો એટલે એનું નામ પડેલું મોહમ્મદ બેગડો. નામ સાંભળ્યું હોય. મોહમ્મદ બેગડો ઉપરકોટમાં આવ્યો. અહીંયાનો એક છેલ્લો રાજા હતો, હિન્દુ રાજા રામ માંડલિક, જેને 1470ની સાલમાં અહીંયાની એક ચારણની દીકરી હતી, નાગબાઈ ચારણ. એ ચારણની દીકરી એને શ્રાપ આપેલો કે તારો મહેલ ત્યાં મસ્જિદ અને તારું ગામ ત્યાં જંગલ. સામે દેખાય તેને રાણકદેવીનો મહેલ કહેવામાં આવતો, જે મહેલ તોડીને મસ્જિદ કરેલી. આખું જૂનાગઢ આ કિલ્લામાં વસ્તુ 5000ની વસ્તી રહેતી. મુસ્લિમનું રાજ આવી ગયું, સિટી વસી ગયું બહાર. એ જ મોહમ્મદ બેગડો દીવના કિલ્લેથી 7 હાથીઓના ગાડા બાંધી બંને તોપ અહીંયા સુધી લાવ્યો. આ તોપનું નામ નીલમ અને બાજુમાં નાની માણેક. આ બંને તોપનો વજન છે 21 ટન. પંચધાતુની બનાવેલી. આ 2 તોપને કોઈ વખત ફોડેલી નથી, માત્ર જોવા માટે રાખેલી. આ જુનાગઢનો જિલ્લો કહેવાય સાહેબ. આખા ગુજરાતનો મોટામાં મોટો જિલ્લો જુનાગઢ. શું કામ કે જુનાગઢના 999 ગામ હાલમાં હયાત છે. અને અહીંયાનો 9નો આંકડો એકદમ ફેવરિટ છે. ગિરનારની સીડીઓ 9999. જુનાગઢના નવાબ થઈ ગયા 9. જુનાગઢને પાકિસ્તાનમાંથી આઝાદ કરાવ્યું 9 નવેમ્બર. સરદાર વલ્લભભાઈ પટેલ. ઇન્ડિયા અને પાકિસ્તાન જ્યારે અલગ થયું ને, આપણા ઇન્ડિયાની અંદર 3 સિટી એવા હતા પાકિસ્તાનથી જોડાયેલા. પહેલું હતું ગોવા, એટલે એનું પહેલાં નામ પોર્ટુગલ હતું, પછી ગોવા પડ્યું. ત્યારબાદ આવ્યું હૈદરાબાદ નિઝામ, અને છેલ્લે જુનાગઢ ભુટ્ટો નવાબ, જેને પાકિસ્તાન સરદાર વલ્લભભાઈએ મારીને ભગાડેલો અને જુનાગઢને પાકિસ્તાનથી આઝાદ કરેલો. તો પાકિસ્તાનના મેપમાં જ જુનાગઢ છે. હવે આગળ જોશું રાણકદેવી રાખેંગારનો મેળ. રાણકદેવી ને રાખેંગારનું નામ સાંભળ્યું હશે. આવી દેવી આપણા ગુજરાતમાં એક જ એવી થઈ ગઈ, બીજી કોઈ એવી નથી કે જેને સીતા માતા તો ઠીક પણ પદ્માવતીને પણ ટક્કર આપેલી. જે દેવી 800 વર્ષ પહેલાં અહીંયાના રાજા રાખેંગારે લગ્ન કરેલા, એના ચોરીના માંડવા છે. ગોળચાર પથ્થર ઉપર લગ્ન થયા 800 વર્ષ પહેલાં, જેના ચોરીના માંડવા 1 નહીં 2 છે. એક અહીંયા પેલું બીજી બાજુ 2 માંડવા. એટલે નવું વિચારતા છો 2 કેમ? એક જમાનામાં રિવાજ હતો કે વર પક્ષ ચોરીના 4 ફેરા ફરે પહેલા મંડપમાં, કન્યા પક્ષ 3 ફેરા ફરે બીજા મંડપ. રાણકદેવીને રાખેંગારના લગ્ન તો અહીંયાના રાજા હારે થયા, પણ રાણકદેવીનું સપનું થયું કે ગુજરાતના રાજા હારે. સિદ્ધપુર પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ.
અમે તો અહીંયા સિદ્ધપુરનો રાજા સિદ્ધરાજે અહીંયાની રાણીને મેળવવા માટે એવું કહેવાય છે 12 વર્ષ લડાઈ કરેલી. આપણે બહારથી એન્ટ્રન્સ થયા ને 12 વર્ષ સુધી દરવાજા બંધ હતા. પછી કહેવતમાં કીધું ને ઘર ફૂટે તો ઘર જાય. અહીંયાની રાણી રાણકદેવીના 2 એવા ભાણિયા ફૂટી ગયા, દેસળ અને વિસળ. અનાજ લેવા ગયા ત્યારે સિદ્ધરાજનું સૈન્ય ભર્યું અને એમને દગો કર્યો અને મામાઓ. સિદ્ધરાજનું સૈન્ય કિલ્લામાં પ્રવેશી ગયું ત્યારે અહીંયાના જ રાજા રાખેંગારનું તલવારથી મસ્તક કાપી નાખ્યા બાદ રાણકદેવીના 2 દીકરાઓ હતા. બેયના બેનમાં માર્યા. બેયને મારી નાખ્યા બાદ એ જ દેવી રાણકદેવીએ ગિરનારના ડુંગરાને શ્રાપ આપ્યો. ઊંચો ગિરનાર વાદળોથી વાતું કરે, મળતા રાખેંગાર તું કડેડી ખાંગો કેમ ન થયું. આટલું કીધું ને તો ગિરનારના બધા પથ્થરો ફોડવા મળ્યા. મોટા મોટા ઋષિમુનિઓ બ્રાહ્મણો આવીને કહે છે કે દેવી ગિરનારને રોકો, જો ગિરનારનો ડુંગરો પડી જશે કોઈ માણસ અહીંયા યાત્રા કરવા આવશે. એ જ દેવીએ થાપો મારીને પાછું કીધેલું છે, માપડ માપડ મારા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવના હાથ કે તને જીવતા જાતું હોય. ગિરનારનો ડુંગરો એટલો જ સાંભળી ત્યાં ઊભો રહી ગયો. ઊભો તો રહી ગયો પણ એક પથ્થરો એવો હતો કે ત્યાં પડતો પડતો લટકતો. એ પથ્થરને 800 વર્ષ થઈ ગયા, ત્યાંથી હલ્યો નથી. હાલમાં અત્યારે પથ્થર હા છે, કીડીના પગ જેટલો લટકતો પથ્થર, હાથી જેવડો મોટો. તમે પથ્થરને જોવો ને દાદા, 2 મિનિટ માટે ઇમેજિંગ કરો ને તો તમને એવું લાગશે કે પથ્થર મારી ઉપર હમણાં પડી. પણ 800 વર્ષ થઈ ગયા, હિલો નથી. શું કામ? કે સતના આધારે ઉભેલો ગિરનારનો ડુંગરો ને ઉપરકોટનો કિલ્લો. બાકી અત્યારે ભૂકંપના ઝાટકા એવા ગામના ગામ જમીનમાં ચાલ્યા ગયા. કેવડી મોટી મોટી બિલ્ડિંગો પડી પડી. કોઈ વખત એવું સાંભળ્યું તમે કે ગિરનારની કાંકરી હેલી કે આ રાણકદેવીના મેળનો પથ્થરો પણ હેલો? કેમ કે સતના આધારે ઉભેલો ગિરનારનું. હવે આગળ જોશું રાણકદેવીના રાજાનું રાજસિંહાસન. આ રાજાનું રાજસિંહાસન. હિન્દુ રજપૂત રાજા થઈ ગયા 108 આ કિલ્લાની અંદર, જેનું રાજાનું રાજસિંહાસન. આ બનાવનાર મુસ્લિમ મોહમ્મદ બેગડાએ. મોહમ્મદ બેગડા એટલા માટે બનાવ્યું કે આવનારી પેઢીઓને ભાઈ ખબર પડે કે મારા મુસ્લિમ પહેલાં હિન્દુનું રાજ હતું ને આવા સુરવીર રાજાઓ હતા, જેનું રાજસિંહાસન છે. બરાબર. ચોખન દીવા અમારા જે સૌરાષ્ટ્રના છે ને આ લોકો જમાનાના ડોહલા કહેવાય, એ તમને ખબર હોય તો આપણે પરિક્રમા ભરે, જેને પદયાત્રા છે ગિરનારને ફરતા. કારતક સુદ 11 દિવસે એટલે દેવ દિવાળીના દિવસે અહીંયા 4 દિવસની યાત્રા થાય, પરિક્રમા ભરાય. અમારા ડોહલા લોકો બૈરાઓ આખી પરિક્રમાની યાત્રા પૂર્ણ કરી અને દામોદર કુંડ છે સ્નાન કરીને ત્યાંથી એ લોકો અહીંયા આવે. અહીંયા આવીને અહીંયા કંકુ ચોખાને દીવો કરે, એક એમની બંગડી કાઢીને મૂકે. એટલા માટે કે એને જે યાત્રા પૂર્ણ કરી ત્યારબાદ જે દેવી થઈ ગઈ રાણકદેવી. આના દેવી જેવી બીજી કોઈ દુનિયામાં દેવી નથી. તો આની પાસેથી એટલી દુઆ માંગે છે કે મારો ચોરી ચાંદલો અખંડ. એટલા માટે બધા તમે અહીંયા છે ને નીચે ભોયરા છે. આ પહેલાના જમાનામાં રાજાઓ લોકો ભોયરાઓ બનાવતા એટલા માટે કે અહીંયાની પ્રજાની ને રાજાની જાન બચાવવા માટે. એવું કહેવાય છે છુપા રસ્તાઓ અહીંયાથી નીકળે છે 4. તેમાંથી પહેલું જાય વંથલી ગામ, જ્યાં એની રાણી હતી રાણકદેવી, તેને પાડી ઉછેડીને મોટી કરે છે. બીજું જાય છે મજેવડી ગામ, જે રાણકદેવીના બંને ભાણિયાઓ અનાજ લેવા માટે અહીંયાથી ગયા. ત્રીજું જાય છે ગિરનાર ઉપર અંબામાનું મંદિર છે, જ્યાં માં સિદ્ધરાજ અને રાખેંગારની લડાઈ થઈ ત્યારે અહીંયાથી એ લોકો છુપીને ત્યાં જઈને પાઠ પૂજા દીવાબત્તી કરવા જતા. ચોથું જાય સુરેન્દ્રનગર જિલ્લો, વઢવાણ ગામની અંદર એક નદી આવેલી છે, ભોગવ નદી. રાણકદેવી સાહેબ ત્યાં જઈને પોતે સતી બની, પણ કેવી રીતના એના પતિનું ખોળામાં મસ્તક રાખ્યું, પાણીની અંદર ઊભી અને મોઢામાંથી 3 શબ્દ 3 વખત બોલી કે જય અંબે જય અંબે ને જય અંબે. આટલું બોલવાથી એના જમણા પગના અંગૂઠામાંથી આપોઆપ અગ્નિ નીકળવા માંડી ને દેવી પાણીની અંદર ઊભીને સતી બની. હવે પાણીની અંદર ઊભી સતી બની એવી દુનિયામાં બીજી કોઈ દેવી થઈ નથી. સતી બનતા બનતા એ દેવીએ નદીને પણ શ્રાપ આપેલો કે નદી તે મને પાણી નથી પાયું. માણસ મળે તો માણસનું હક છે, ધર્મ છે પાણી પીવડાવવું, પણ એ દેવીને નદીનું પણ પાણી ન મળ્યું ત્યારે નદીને શ્રાપ આપ્યો કે આ નદીમાં ચોમાસાના 4 મહિના પાણી રહેશે, 8 મહિના પાણી નહીં. અને આ જ ગામના લોકોએ મને લાકડા નથી દીધા એમને અગ્નિદાહ દેવા માટે. તો આ ગામના મનુષ્યને જ્યારે નવું નીર આવશે ને ત્યારે એક મનુષ્યનો ભોગ લેશે, એટલે નદીનું નામ પડ્યું ભોગવો નદી. ચોમાસાના 4 મહિના સાહેબ ગમે એટલો વરસાદ હોય ને પાણી રહી, 8 મહિના સુકાઈ જાય.
નવું નીર એટલે કે નવું વરસાદનું પાણી ભેગું થાય એટલે એ જ ગામમાંથી ગમે એક મનુષ્યનો એ નદી ભોગવે છે. રેડી? હા. જો અહીંયા છે અનાજ ભરવાના કોઠારો છે, 12 નાના ને વચમાં મોટો, કુલ 13. એવું કહેવાય છે એ જમાનામાં સિદ્ધરાજ અને રાખીંગાની લડાઈ થઈ હતી 12 વર્ષ સુધી અનાજ કાઢીને ખવડાવેલું અહીંયાની પ્રજાને. વિચાર કરો 12 વર્ષ સુધી અનાજ રહ્યું કેમ, અને એ પણ ખુલ્લામાં તો નહીં. આ ગવર્મેન્ટે ખુલ્લું રાખીને જોવા માટે રાખેલું. પણ એ જમાનામાં એવું કહેવાય છે અનાજ ભરાઈ જાય અંદરના ભાગમાં નાખવામાં આવતો અફીમના ગોળા. અફીમ નાખવાથી એવું થાય છે કે અંદર જીવાત ના પડે. ઉપર કડવી વનસ્પતિ, લીમડાના પાટિયા, ગાયોના છાણથી લેપ કરીને ઉપર બનાવતા મકાન બનાવવાના 2 ફાયદા. વરસાદ આવે તો અંદર પાણી ન જાય, બહારનો દુશ્મન આવ્યો હોય તો એમને ખબર ન પડે કે અહીંયા અનાજ છે છુપાયેલું. એટલો સંગ્રહ કરી રાખતા હતા એ જમાનાના રાજાઓ લોકો, જે અનાજના કોઠાર છે. ના મારા બાપા બેસી જાઓ દાદા. મારું નામ પરસોત્તમ એન જુમાણી, ઉપરકોટ ગાઈડ, જુનાગઢ.